છોટાઉદેપુરના નસવાડીની અંદર શાળાના 70 થી વધુ વિદ્યાર્થીઓ બિનમંજૂરી પ્રવાસે ગયા। શાળાની મંજૂરી વિના પ્રવાસ થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો। તમામ પાસેથી માફી પત્ર લખાવવામાં આવ્યા હોવાની પણ માહિતી અત્યારે સામે આવી છે। શાળા સમય દરમિયાન રાજપીપળા દેવાત્રા ગામે પ્રવાસ આયોજન કર્યું હતું છોકરાઓએ, પણ વાલી કે છોકરાઓ કોઈપણ જાતની સ્કૂલની પરમિશન લીધા વગર આ પ્રવાસ કર્યો હતો કે છોકરાઓને પરમિશન લઈ જાય અને જેવા વિસ્તાર પર તમે લઈ જાઓ છો તો છોકરો મરી જાય તો જે પણ ગાડી લઈ ગયા હતા, જે પણ ટ્રાન્સપોર્ટના માલિક છે એની જવાબદારી સંપૂર્ણ। છોટાઉદેપુરના નસવાડીની અંદર શાળાના 70 થી વધુ વિદ્યાર્થીઓ બિનમંજૂરી પ્રવાસે ગયા। શાળાની જાણ બહાર વિદ્યાર્થીઓ દેવ હાત્રા ધોધ ખાતે પહોંચ્યા હતા। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હોવાનો મામલો સામે આવ્યો। શાળાની મંજૂરી વિના પ્રવાસ થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો। સુરજબા લલ્લુભાઈ સુરતી માધ્યમિક શાળાનો સમગ્ર મામલો। શાળાની જાણ બહાર વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવાયા। મામલો સામે આવ્યા બાદ શાળા સંચાલકોમાં પણ દોડધામ મચી। આચાર્ય અને ટ્રસ્ટીઓએ વાલીઓને શાળામાં બોલાવ્યા। લક્ઝરી બસના સંચાલક પાસેથી પણ જવાબ લેવામાં આવ્યો। વાલીઓ અને બસ સંચાલક પાસેથી જવાબ લેવાયા। તમામ પાસેથી માફી પત્ર લખાવવામાં આવ્યા હોવાની પણ માહિતી અત્યારે સામે આવી છે। શાળાના આચાર્ય મયુરસિંહ રાઠોડે ઘટના અંગે સ્પષ્ટતા પણ કરી। જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા। ત્યારે છોટાઉદેપુરના નસવાડીની શાળાના 70 થી વધુ બાળકો બિન મંજૂરી વિના પ્રવાસે ગયા। ન તો શાળાના એ ટ્રસ્ટને જાણ હતી, ન તો શાળાના મેનેજમેન્ટને કોઈ જાણ હતી। તેમ છતાંય લક્ઝરી બસ લઈને આ 70 જેટલા 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે તે દેવ હાત્રા ધોધ ખાતે પહોંચી ગયા। અને જ્યારે આ સમગ્ર પ્રવાસ આયોજનની જાણ એ શાળા સંચાલકોને થઈ ત્યારે શાળા સંચાલકોએ એ ખાનગી બસના જે પણ માલિક હતા તે અને સાથે સાથે આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ શાળાએ બોલાવીને માફી પત્ર પણ લખાવ્યો હતું। સિત્તેર થી 80 બાળકો શાળામાંથી વગર પરમિશને ગયા હતા। એ 8/8/2026ના રોજ શનિવારના રોજ શાળા સમય દરમિયાન રાજપીપળા દેવાત્રા ગામે પ્રવાસ આયોજન કર્યું હતું છોકરાઓએ, પણ વાલી કે છોકરાઓ કોઈપણ જાતની સ્કૂલની પરમિશન લીધા વગર આ પ્રવાસ કર્યો હતો। શું આ પ્રવાસ જઈએ અને કોઈ વ્યક્તિ કોઈ છોકરાને ઓફ થઈ જાય, કારણ કે આપણે હરિયાણાનો બી કેસ દેખેલો જ છે કે છોકરાઓને પરમિશન લઈ જાય અને જેવા વિસ્તાર પર તમે લઈ જાઓ છો તો છોકરો મરી જાય તો જે પણ ગાડી લઈ ગયા હતા, જે પણ ટ્રાન્સપોર્ટના માલિક છે એની જવાબદારી સંપૂર્ણ થતી છે। વાલી મિટિંગ, ટ્રસ્ટી મંડળ, પછી શિક્ષકગણ અને વાલીઓને બોલાવ્યું હતું અને રજૂઆત કરી કે ભાઈ આ જે કાર્ય થયું છે તમારા તરફથી એ બહુ જ નિંદનીય પાત્ર છે। તમે તમારા માટે નાનું છે, પણ આ જે સંસ્થા માટે મંડળ માટે બહુ મોટો પ્રશ્ન હતો, એટલે અમે લોકોએ અમારી રીતે જે પણ કહેવું તે કીધું અને વાલીને બાહેધરી આપી કે હવે પછી આ પ્રશ્ન થશે તો વાલીનું છોકરાનું ભવિષ્ય ના બગડે એ રીતે મેનેજમેન્ટ પણ ઈચ્છે છે કે ભાઈ એકવાર ભૂલ થઈ જાય જવા દો, બીજી વાર કાર્ય કરશો તો આપણે એને એલસી આપી દેવાનું છે। જે પણ ગાડી ગઈ હતી એ ટ્રાન્સફર રજિસ્ટ્રેશન થયેલી ગાડી ગઈ નથી, એમની ગાડી બીજી ગાડી હતી જે રજિસ્ટ્રેશન થયેલી નથી, એ ગાડી તો ઘરે જ હતી ટ્રાન્સપોર્ટેશનના, કારણ કે ગાડી ગઈ નથી। એ ગાડી ગઈ હોત તો અમને એ ગાડી બંધ કરાવી અમે લોકો આટલી મોટી ઘટના થયું નથી। અમારે મેનેજમેન્ટ અને અમારા લોકો પહેલાં ચર્ચા કરી કે ભાઈ આ મોટી ભૂલ છે તો આપણે વાલી જોડે પણ આપણે આ વસ્તુની લેખિત બાહેધરી લો, કોઈ આ જાતનું બંધ બારની કશી વાત થઈ છે નહીં અને કોઈની સાથે અમે લોકોએ પૈસાનો વ્યવહાર કશો વ્યવહાર કરતા નથી કોઈ બી વસ્તુ। એટલું લીધું કે બાહેધરી કોઈ લેખિત લઈ લીધી અમે લોકોએ। રાઠોડ મયુરસિંહ કે સ્વયં સુધી વિદ્યાલય આચાર્ય છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.